3 વર્ષ પહેલા હું આ સિસ્ટમમાં આવી ગયો હતો. હા હા મોબાઈલમાં વિડીયા જોઈને બરોબર છે. પછી જુનાગઢ ગયો ને જુનાગઢ થી ઓલા એક ભાઈ છે ત્યાં એને દવાની દુકાન છે એગ્રો, નામ ભૂલી ગયો છે. અચ્છા અચ્છા, ઘણા બધા સાધકો હા, દરેક એ મને આપ્યું હતું એનીમાં નું. પછી અમારે વેરાવળમાં ડાયાભાઈ છે, દયાભાઈ છે. હા, એની પાસેથી મેં થોડીક માહિતી લીધી પ્રાથમિક અને માહિતી જાણીને 6-7 મહિના કર્યું, 8 મહિના એટલે બધા રોગ જતો રહ્યો, બિલકુલ નિરોગી થઈ ગયો હતો. બરાબર. પછી ઘરના બધા પાછળ પડી ગયા અને અમારો ફેમિલી ડોક્ટરો ને એનું કહેવાનું એમ થયું કે આમ થાય ને તમે એનીમાં આમ કરો ને ફલાણું થાય ને ઢીકડું થાય ને બહુ તકલીફ વધી જશે આગળના દિવસોમાંથી મેં બંધ કરી દીધું. હા બરોબર. બંધ કર્યું ને 3 વર્ષ થયા. બરોબર. તો અનાજ ખાવાનું ચાલુ કર્યું. હા હા. એટલે અત્યારે 2 કિડની ની અંદર ઓલા પોસ્ટ થઈ જાય છે. પોસ્ટ થઈ જાય છે. હા, 2 કિડનીમાં. પછી લીવર ફેટી થઈ ગયું અને લીવર હાવ 70% કામ કરતું બંધ થઈ ગયું, 30% રહ્યું. અને પેશાબ નળી સંકોચાઈ ગઈ એટલે પેશાબમાં તકલીફ થાય છે, થતી હતી. બરોબર છે. પછી ડાયાબિટીસ 300 ની ઉપર જતું રહે, દવા ચાલુ હોય તો 250 રહે. બરોબર. કંટાળી ગયો તો પછી મેં કીધું હવે કોઈનું પછી માનવું નથી, એવું કરી અને 1.5 મહિના પહેલા બરોબર છે પાછું સિસ્ટમ ચાલુ કરી અને આ વખતે તો અનાજ લીધું જ નથી 1.5 મહિનો થયા. વાહ રે વાહ. અને સવારમાં 6 કલાક કઈ ખાતો પીતો નથી. પછી ધીમે ધીમે પાંદડાનું જ્યુસ બરોબર અને ગમે ફ્રૂટ કે કાચું ગમે ખાઉં છું. અનાજ લીધું નથી પણ ત્યારે મારો વજન હતો 89 કિલો, અત્યારે 72 કિલો થઈ ગયો છે 1.5 મહિનામાં. 1.5 મહિનો પૂરો નથી થયો, 1 મહિનો ને 10 દિવસ થયા. બરોબર બરોબર. વજન વજન 72 કિલો થઈ ગયો, સરસ મજાનું શરીર, ફર્સ્ટ ક્લાસ, કોઈ જાતનો આટલા દિવસમાં જ રોગ ગયો. વાહ રે વાહ, ઈશ્વરનું વરદાન જ. અત્યારે કોઈ થાક નહીં લાગતો. અત્યારે જો 250 કિલોમીટર જઈશ ગાડી લઈને પણ થાક લાગતો નથી બિલકુલ. ખરેખર ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયું. નવી ભોજન પ્રથા ખરેખર એક ઈશ્વરના મોટામાં મોટું વરદાન છે. બસ કરવા વાળા જોઈએ, પણ સમજાવવા બહુ મુશ્કેલ પડે છે. અને ખાસ તમારો અનુભવ છે ને, ઘર પરિવારની અંદર ડોક્ટર ડાયરામાં બધાને એમ લાગે કે ક્યાંક ઘટી જશે તો કંઈક વિટામિન ઘટી જશે, અશક્તિ આવી જશે. પછી સામાજિક પ્રશ્નો ઉભા થાય કે તમે કોઈના ઘરે જાઓ અને ભોજન ન લ્યો તેમ થાય કે આ સંસાર વ્યવહારમાં વરતતા નથી, ચા ધરાર પાઈ દઈએ, ચા પાઈ દે. અને આવડો મોટો ખર્ચો તમને જે સ્વાસ્થ્ય મળ્યું છે ને 1.5 મહિનામાં, એ હકીકતમાં ડોક્ટર પાસે 10 લાખ રૂપિયા મૂકો ને ટેબલ ઉપર તો નથી થતું. અને નથી થતું એનો અફસોસ ન હોય પણ વધારે બગડી જાય ઘણી વખત. અને આમાં પહેલે જ દિવસે ચાલુ કર્યું ને, ડાયાભાઈ પાસે લઈ આવ્યો ને પહેલે જ દિવસે દવા બંધ તરત જ. બરોબર છે. કારણ કે 6 જાતની હું ગોળીઓ લેતો હતો. એક તો મોઢું હતું, એ કેન્સર જેવું કહેતા હતા, એ મટી ગયું. જો હાવ રેડી કમ્પ્લેટ, કોઈ જરા કટણે હાવ નિરોગી. બરોબર છે. મને એમ હતું 90 દિવસ પછી થશે પણ 1.5 મહિનામાં, 1.5 મહિનામાં થઈ ગયું. કુદરતની મહેરબાની. થોડી કિડની, લીવર, બધા જે અંગો છે પડી ગયું, પેશાબની નળી સંકોચાઈ ગઈ હતી, આ મોઢામાં ઓલું થઈ ગયું હતું, ડાયાબિટીસ હતી. બરોબર છે. જો ચમત્કાર છે ને ઈશ્વરનો. આ NDS ની તાકાત છે. કાચા ભોજન ઉપર સંપૂર્ણ રીતે આહાર ગ્રહણ કરવાથી આવા મહામારી રોગો છે ને એ બહુ સહજતાથી ને સરળતાથી સંયમ કેળવવા. પાછા હું છે, ઘરના સાથ નથી આપતા. વસ્તુ એવી થાય ને, ઘરના સાથ નો આપે પણ કાચું ખાવ થોડું થોડું ફૂડ ઉપર જતા રહ્યા છે આટલા દીમાં. અને થોડું એને એવું થઈ ગયું કે આપણે કરીએ. બરોબર છે. અને ઘરના લોકોનો દોષ નથી. ઘરના લોકોનો આપણે દોષ ન કાઢી શકીએ, કારણ કે ઘરના માહોલ, સમાજનો માહોલ, કુટુંબનો માહોલ વર્ષો થયા કેવો વયો આવે છે તો કે પાકેલું ભોજન ગ્રહણ કરવું, ભલે સાત્વિક કરવું, ઘરનું ખાવું, રેસ્ટોરન્ટનું ના ખાવું, આવી માન્યતા સાથે જીવે છે. અને પાછા આપણા પ્રત્યે લાગણી હોય ને કે ભાઈ આ નહીં ખાય અને જો કંઈક ઊંધું પડશે તો બસ. એટલે એની લાગણીને વશ થઈ અને અજાણતા ભૂલ આપણને કરાવે છે. પાછા ડોક્ટર એવું કે છે કે ડાયાબિટીસ વાળાને ભૂખ્યું રહેવાનું જ નહીં. કોઈ રોગી હોય ને જમીને તો ગોળી પીવાની, એટલે સવારમાં તમારે પેલા જમવું જ પડે. ફરજિયાત. ઝેર પી ને પેલા ઝેરનું મારણ પી લેવાનું, પછી ઝેર પીવાનું. પણ ખરેખર બધા લોકો, ડોક્ટર લોકો હવે તો ઘણા બધા આ સિસ્ટમને ફોલો કરે છે. આપણા ઓટ ચંદાની સાહેબ છે
વિડીયો ઈ પછી ઓલા આપડા બેન ના સુરત ના વિડીયો, ઓલા અમદાવાદ ના વિડીયો બહુ આવે, ઝરના પટેલ, ઝરનાબેન છે, ઘણા એના બધા video કેવા બહુ સરસ આવે. કામ કરે છે બધા પોતપોતાની રીતે. તમારો નંબર તો મને કાલે જ મળ્યો. હા કાલે હું તમારો વિડીયો જોતો હતો હા હા જે બ્રહ્માકુમારીમાં ક્યાંક તમારું પ્રવચન ચાલુ હતું. બરોબર. હા હા બ્રહ્માકુમારીમાં હા હા હા. પછી સંસ્થા સાથે મેં જોડાયેલા જોયું, છે. પછી એમાંથી મેં નંબર જ લઈ લીધો. હા. છોકરાને કીધું "હવે મને સેવ જ કરી દે નંબર." સંજીવની ક્રિયાથી બધા બહુ વાત કરીએ એટલે એને અલગ જ લાગે. શું તમે કહો છો? બસ બસ હા, એનીમાં કીટ જોવે એટલે ડરી જાય. ગભરાઈ જાય. બીક મૂછ લાગે, ઉપર ડર તાવ લાગે. દેતા હોય ઈ ભાગી જાય હો. ભાગી જાય છે. હા. પણ સંજીવનીનું નામ જ એટલે સંજીવની છે કે નવું જીવન આપે છે. તો પછી હે? અને થઈ જ જાય છે. પણ અને હાવ. એક વખત આજથી 3 વર્ષ પહેલા તમે આનો એક મીઠો અનુભવ મેળવ્યો હતો ને, એ અનુભવ તમારો ગુરુ બન્યો. હા. એ અનુભવ હતો ને એ તમારો ગુરુ બન્યો. ત્યારે તમે કોઈ પણ રીતે શરણાગત થઈ ગયા સામેવાળાને, પણ પછી આત્મા કોઈ દી મરે નહીં. અંદર આત્માએ અનુભૂતિ કરી લીધી હતી. આત્મા અનુભૂતિ હા. તમારી પાસે હતી. અહીંયા તમને એમ થયું કે હવે પૈસાની ગણતરી બીજે ક્યાંય કરવા કરતા આમાં એક નાનકડું ઇન્વેસ્ટમેન્ટ કરી અને હા. સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવી શકાય છે. અને દરેક સાધકોના આવા અનુભવ છે. અને ચડતી અને પડતી, અને એક વખત ચડીએ પાછા પડીએ પણ ફરીથી ઊભું થઈ અને કરવા લાગીએ એટલે પરિણામ મળે છે. મારો ત્યાં ગણતરી એવી છે કે હવે ક્યારે ખાવું જ નથી. વાહ રે વાહ. ડાયાભાઈ ને મેં કીધું, અને હાવ હું જે ક્લિયર હાવ થઈ જઈશ ને બરાબર પછી મેં કીધું આપણે એવો કોન્ટેક્ટ ત્યાં ભગવાન મને કરી દેશે બરોબર કે અહીંયા છે. ગમે એને હું સમજાવું ને સમજે તો મારે એનીમાં કોઈ પણ વસ્તુ જોતી હોય ને તો મેં કીધું કુરિયર તરીકે આવી જાય, હા બસ બસ બરોબર. ત્યાં સુધી પહોંચી જવું છે. એ કે ઈ બરોબર ભગવાન છે. પહોંચાડી દે. જો અમુક લોકો છે ને, આ તમારું આરોગ્ય છે ને એ ખૂબ સારું છે ને હજી ઉંમર પણ એમ કહીએ કે 70 ઉપર વટાવી નથી ગયા. હા, મને મોટી ઉંમર. 58 થયા. 58 થયા. એટલે શરીર પાસે ઘણી વખત પાછી રિવર્સ થવાની તાકાત અંદર પડેલી હોય, જેને આપણે હા. ઇમ્યુન પાવર કહેવામાં આવે છે. ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક ક્ષમતા. તમારી અંદર રોગ પ્રતિકારક ક્ષમતા ઓલરેડી એમાં હતી, તમે જગાડી દીધી એને કે હવે ભાઈ તું કામે લાગ. ઓલું ભોજન બંધ કર્યું એટલે જાગી. પણ ઘણા દર્દીઓ એવા હોય છે કે જેની પાસે રોગ પ્રતિકારક ક્ષમતા હોતી નથી. રોગોએ ઘર કરી દીધું શરીરની અંદર, પણ રોગોની જે સૈન્ય બળ છે ને, એ સૈન્ય બળ નો અભાવ હોય અથવા તો બિલકુલ ન હોય. ત્યારે એ ભોજન ગ્રહણ કરીને પણ એવા સારા તત્વો, કાચું ભોજન એ આપણે ગ્રહણ કરીએ છીએ ને તો એમાંથી સારા તત્વો શરીરને મળે છે, પોષણક્ષમ. એ પોષણક્ષમ તત્વો એમાંથી આમ ફિલ્ટર કરી અને શરીરને આપવાની શક્તિ ન હોય, જેને રિસીવિંગ પાવર કહેવાય. કે તમે, હું તમને સોનું પહેરાવું તમારા હાથમાં, પણ તમને હાથ જ ભાંગેલો છે તો, તૂટેલો છે તો તમને કાંડે બાંધવું કેમ? અહીંયાથી જ હાથ તૂટેલો છે તો. એટલે શરીરની જો રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડી હોય અથવા તો સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ હોય, ત્યારે અમુક છે, માનો કે અશક્તિ રહી છે તો આ B12 છે, તો B12 આપણને ગાજરમાંથી, બીટમાંથી, પાલકમાંથી, સ્પ્રાઉટમાંથી તમે તમારું ભોજન લ્યો છો એમાં તમે મેળવી લ્યો છો, તમારી અંદર શક્તિ આવી જાય છે. પણ ઘણા દર્દીઓ એવા હોય કે એમાંથી મેળવવાની ક્ષમતા ગુમાવી બેઠા હોય. ત્યારે આવા સપ્લિમેન્ટ અમે 200 જેટલા રાખીએ છીએ. બરાબર. એટલે આ સપ્લિમેન્ટ થી ગમે તળિયાના દર્દીને પણ હાવ બેસી ગયો હોય ને એને ઉપાડવાની શક્તિ છે. D3 છે, એવા અહીંયા ઘણા બધા જો પડેલા છે સપ્લિમેન્ટ. એમાં જો આ તો રૂટીન ના છે, આ જે તુલસી ડ્રોપ છે, તો એ તમે 2 ટીપા નાખી અને પાણીની જે બોટલ વાપરો છો એમાં 2 ટીપા નાખી લીધા. તમે ગામે ગામ ફરતા હોય, કયું પાણી કયા પ્રકારનું છે આપણને ખબર નથી. હવે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા એ ઘણી વખત સારી હોય પણ વાયરસ એમાં આવે એટલે 1-2 દી આપણને પરેશાન થવું પડે. તો એમાં 2 ટીપા નાખી લીધા, આખી બોટલ 2 લીટરની એકલા વાયરલ ઇન્ફેક્શન થી મુક્ત થઈ જાય. તો તુલસીમાંથી જ બનેલી છે કે જે ઓર્ગેનિક છે, કોઈ મેડિકલી વસ્તુ નથી. તો આવી કોમન વસ્તુઓ કે જે રાજી ખુશીથી આપણે આપણા જીવન વ્યવહારમાં વાપરી શકીએ. આ માનો કે એક દિવસ આપણે ટ્રાવેલિંગમાં નીકળ્યા ને, તો ખાવા પીવાનું કે અનિશ્ચિત છે, કાંઈ આપણે રેગ્યુલર થશે નહીં, 2 દિવસમાં બધું વિખાઈ જાય એવું છે, તો D3 ને B12 ના ખાલી 2 સ્પ્રે જીભની નીચે લગાવી લીધા એટલે એનર્જી તમારી, જે તમે 3-4 ઘરે હોય તો ચાલો પેટ ભરીને બધું વ્યવસ્થિત રીતે ખાઈ લીધું, એ જ ખાવાનો અભાવ 5 દી રહ્યો તો તમારા શરીરમાં અશક્તિ આવી શકે. તો ત્યારે આવા સપ્લિમેન્ટ હોય ને, એ એક અવડા પર્સની અંદર બધાય રહી જાય કે જે સૂક્ષ્મની અંદર એટલે બિંદુમાં સિંધુ. આનું 1 ડ્રોપ્સ ખાલી જાય ને એટલે B12 ની માત્રા જાણે 1 કિલો સફરજન ખાઈ લીધા ને એમાંથી જે વસ્તુ મળી આમાંથી
મળી જાય મળી જાય છે કેમિકલ ફ્રી છે કારણ કે એનડીએસ માં કોઈ કેમિકલ ને સ્થાન નથી. નથી. તમારા હાથમાં એનડીએસ નો એક હાથી છે ને એને પગ હાથમાં આવે ને કોઈ વ્યક્તિના તો એમ થાય કે હાથીનો આકાર થાંભલા જેવો છે બરોબર. એ તો કોઈના હાથમાં પૂંછડી આવી જાય તો એમ થાય કે દોરડા જેવો હાથી છે. આજે તમારો 1.5 મહિનાનો કે આગલા 3 મહિનાનો 4-5 મહિનાનો અનુભવ કેવો છે તો કે તમને એની અનુભૂતિ થઈ ગઈ પણ એનો આખો આકાર છે ને કેવો છે ને એ તો તમને 2 વર્ષ પછી ખબર પડે કે હજી આમાં ઘણા અપ એન્ડ ડાઉન થાય તો ત્યારે કઈ રીતે નિયંત્રણમાં આપણે રહેવું આ તે. તો આવા અમારા 7 વર્ષના અનુભવના નિચોડ સ્વરૂપે અમે ઘણી બધી વસ્તુઓને એમાં સંમિલિત કરી હોય કે સાધક છે ને ઈ કોઈ પણ એક ખૂણે જઈને અટકવો જોઈએ નહીં. અત્યારે ગાડી ઉપર લીવર દીધું ને 80 ની સ્પીડે જાય છે એકલા 80-90 તમારી ગાડી પણ હાઈવે માં વરસાદના કારણે ખાડા પડ્યા હોય તો તારવવા પડે નકર બ્રેક મારીને સ્પીડ કાપવી પડે. તો આવું તમારી યાત્રા આગળ વધશે ને ત્યારે ક્યાંક સ્પીડ કાપવી પડે ક્યાંક બમ્પ આવે તો મોટો બમ્પ હોય તો ઊભું રહેવું પડે પેલા ગેરમાંથી લેવી પડે. આવી ઘટનાઓમાંથી સાધક પસાર થાય છે. મને પોતાની જયારે B12 ની માત્રા હું તમારી જેમ ડાયટ સરસ લેતો ને છતાં પણ B12 મારું 1-2 વર્ષ પછી 1.5 વર્ષ પછી ઘટ્યું હતું. હિમોગ્લોબિન સીધું 9-8-9 આવી ગયું હતું. આવી ઘટનાઓના અમે ઘણા બધા તડકા છાયા જોયા છે એનડીએસ ની અંદર. એનડીએસ માં પણ છે તડકા છાયા કારણ કે આપણું જીવન છે ને એ સંપૂર્ણ નિવૃત્તિ વાળું નથી. ભલે નિવૃત્ત થઈ ગયા પણ આપણે ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિમાં આમ નવરા બેસવું માણસને ગમે નહીં. છોકરાઓએ જવાબદારી લઈ લીધી હોય પણ તમે નવરા બેઠા હોય તો હાલો એક કામ હું આ પતાવી દઉં. હળિયાળી ચાલુ હોય દોડાદોડી ચાલુ હોય. ફ્રૂટ ખાઈ લીધા તમારા શરીરની ક્ષમતા છે તો એમાંથી જે પોષણ મળે એ બોટલમાંથી 100% ન મળે. બોટલમાં 10% ઓછા કરીને જ હાલવાનું પણ આપણું કામ અટકે નહીં. એટલે આવી રીતે આવા સપ્લિમેન્ટો ખૂબ જ ઉપયોગી થઈ પડે લોકોને.